નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના 15 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પુલ ફરી ધોવાણ થતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનો આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરાયો હતો. બેડીપરાને જોડતા આ બેઠેલા પુલની સ્થિતિ અત્યંત દયનીય થતા શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા તૂટેલા પુલની વચ્ચે બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અગ્રણી રણજીત બુધવાએ જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા આ પુલનું સમારકામ નહીં કરાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દૈનિક હજારો લોકો આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે, ત્યારે પુલ તૂટી પડવાને લીધે હવે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રાજકોટ શહેરની અંદર મુખ્ય બજારોને જોડતો અને વોર્ડ નંબર 6 અને 7ને જોડતો બેઠો પુલ છે, જે કપિલા હનુમાનજી મંદિરની આગળ આવેલો છે. ત્યાં હજારો લોકોનું અવન જવન થઈ રહ્યું છે. વાહન જે બેઠા પુલ નીચેથી આપણે જોઈ છીએ કે રામનાથપરાનો એક પુલ છે, એક પુલ ચંપકલાલ હોરા પુલ છે, એની વચ્ચે બેઠો પુલ જે આવેલો છે. ઘણા સમયથી એટલે કે પહેલા વરસાદની અંદર જ ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે. જ્યારે બે વર્ષ પહેલાં જ્યારે આ પુલ તૂટ્યો હતો ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ કોર્પોરેશનના નિર્ભર તંત્રના કાને અવાજ નહોતો પહોંચ્યો. ત્યારે નદીમાં બેસીને ધરણા કરવા પડ્યા હતા. આજે એ જ પરિસ્થિતિ ઊભી રહી છે. છેલ્લા 6 મહિનાથી આ પુલ બંધ છે. લોકોને હવન જવન કરવું હોય તો ફરીને જવું પડે છે. ઇમરજન્સી જ્યારે લોકોને સામા કાંઠે જવું હોય તો કોઈ તમે કલેક્ટર ઓફિસે જવું હોય તો પણ જઈ શકો, મામલતદાર ઓફિસે જઈ શકો. આવા જે અગત્યના વિસ્તાર છે, પુલ તૂટેલો છે, અહીંયા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. ત્યારે આજે કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટર કોમલબેન ભારાઈ અને ઓબીસીના પ્રમુખ એવા ભાઈ શ્રી હાર્દિકભાઈ પરમારની આગેવાનીની અંદર આજે પણ ફરી અમારે ધરણા કરવાની ફરજ પડી છે. લોકો માટે નદીની અંદર બેસી અને ધરણા કરવા પડ્યા છે. આ પરિસ્થિતિની અંદર કોર્પોરેશનના અધિકારીઓને અહીંથી સંદેશ આપી છે કે જો તમારે કામ ન કરવું હોય તો તમે કહી દો. અમે આવનારા દિવસોમાં હજી તો નદીની અંદર બેસીને ધરણા કર્યા છે. કમિશનર કચેરીની અંદર ધરણા કરતાં અમને કોઈ રોકી નહીં શકે. જ્યાં સુધીને લોકોનો પ્રશ્ન હલ નહીં થાય અમે લોકો માટે લડતા રહ્યા છીએ ને લડતા પણ રહીશું. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.